ખેડૂતો સાથે અન્યાયનો વધુ એક વિડીયો વાયરલ થયો છે ત્યારે રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડનો આ વિડીયો વાયરલ થયો છે। ખેડૂતો પાસેથી રૂપિયાની ઉઘરાણીનો આ વિડીયો વાયરલ થયો છે। મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવે છે। આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ધમકી આપી ખેડૂતો દીઠ રૂપિયા 2 થી 3000 ઉઘરાવાય છે। તો કોટડા સાંગણી તાલુકાના કેન્દ્ર પર ખેડૂતો પાસે આવી ઉઘરાણી કરવામાં આવી રહી છે। ટેકાના ભાવે મગફળીના ખરીદી કેન્દ્ર પર ઉઘરાણીનો આ વિડીયો વાયરલ થયો છે। તો મજૂરના ઠેકેદાર ભરતભાઈ નામના વ્યક્તિ દ્વારા આ ઉઘરાણી કરાઈ રહી છે ત્યારે ખેડૂત પાસેથી રૂપિયા 1200 લેતા હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। થોડા ઓછા કરો ને હવે મફત એમને મળે એમાં હું મોજ કરવાની યાર એમાં શું કે કરી જવાનું એને એમ ન થવું જોઈએ કે અમારી પાસે લઈએ પૈસા બરોબર સોમવારે પાછી લઈ જાજો અહીંયા આવીને રિટર્ન શું મગફળી હા બીજું શું કરું સોમવારે પાછી આવીને લઈ જાઓ દાદા અમે વ્યાજબી કીધું હોય કેને કેની વાત કરો તમે પેલા અરે ઓલા બાપભાઈ ની માંડવી આયા ને હા જોખાઈ છે 1500 રૂપિયા મેં કીધું દાદા એમાં હું મેં વધારે કહી દીધું અરે પણ અમારે અહીંયા જમીન થાય એટલી બધી લોસો નથી દાદા આ તો તમારી વાત નથી હું બીજા હું તમને હું મને એમ કાંઈ ના આવ્યા એમાં 1500 રૂપિયા કીધા એમાં વ્યાજબી કીધું દાદાએ કોઈના નથી લીધા 1500 હું ક્યાં લેવા ગયો ખબર ગામના કમિશન એજન્ટ છે ને અહીંયા ગયો તો એ દુકાન બંધ કરીને વયા ગયા પટેલ ગામમાં લેવા ગયો ગામની દુકાન છે ને દાદા તમને રાજી ખુશીથી કીધું હોય ક્યારે 1000 રૂપિયા દીધા તમે 1200 રૂપિયા કીધું બસ તમારે બસ 1000 રૂપિયા રાખો ને તમે 1200 રૂપિયા 300 રૂપિયા તો મજૂર કીએ છે ના નો દેતા હું કહું ને તમને નો દેતા એને 150 રૂપિયા દેજો કેટલા તમે 50 ત્યાં કહેતા હતા ઓયને 100 દઈ દેજો 200 માં 1200 માં આપી દો બસ જાઓ હાલ્યું જાઓ મોજ કરો જાઓ એને હું કહી દઉં હું આવું બરોબર હા ગણી લીધું તમે થઈ ગયા કાં ભર તો આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। જી ગૌતમ, જગતના તાતને અન્યાય થતો હોય તેવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મગફળીના ખરીદ કેન્દ્ર ઉપરથી જ ઉઘરાણી કરવામાં આવી રહી છે અને મગફળીના ભાવ જે આપવામાં આવતા હોય છે તે નહીં આપવામાં આવે તેવી આ વિડીયોમાં વાત કરવામાં આવી રહી છે અને ઉઘરાણી કરવામાં આવી રહી છે તે પણ ખોટી રીતે। ક્યાં સુધી ખેડૂતને સહન કરવાનું વારો આવશે ને આખરે આ વિડીયોની સત્યતા શું છે? હજી ચોક્કસ આ પ્રકારનો એક જે વિડીયો વાયરલ થયો છે મહત્વનું છે કે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક મગફળીની જે ખરીદી છે તેની ઉપર કહી શકાય કે ભ્રષ્ટાચારના છાંટા ઉડતા હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે। મહત્વનું છે કે સમગ્ર મામલાની અંદર આ પહેલા પણ અનેક આક્ષેપ પ્રત્યે આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા હતા પરંતુ હવે જે વિડીયો વાયરલ થયો છે વિડીયોની અંદર આપ જોઈ શકાય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો આ વિડીયો હોવાની વાત છે તે સામે આવી રહી છે અને ગોંડલની અંદર જે કોટડા સાંગાણીના જે ખેડૂત છે તેનો આ વિડીયો હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે। જે ભરતભાઈ નામનો અન્ય વ્યક્તિ આ વિડીયોની અંદર જોવા મળી રહ્યો છે। એ વ્યક્તિ 1500 રૂપિયા છે તે પહેલા માગે છે ને ત્યારબાદ 1200 રૂપિયામાં છેલ્લે માની જાય છે અને જે મગફળીની જે ખરીદી છે તેમાં મગફળી છે તે પાસ કરવા માટે આ જે લાંચ લેતા હોવાની વાત છે તે વિડીયોની અંદર સામે આવતી હોવાની પણ એક હકીકત છે તે આવી રહી છે। મહત્વનું છે કે આ પ્રકારના વિડીયો વાયરલ થવા બાદ કહી શકાય કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જે પોલીસ છે એસીબી છે કઈ પ્રકારની તપાસ છે તે હાથ ધરે છે તે એક મહત્વનો પ્રશ્ન બની રહેશે। આ પ્રકારનો વિડીયો વાયરલ થવાથી એકવાર તે પણ કહી શકાય કે આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની હોય તો પણ નવાય નહીં કેમ કે આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે વ્યક્તિ છે તે બોલી રહ્યો છે કે આ પ્રકારે જે પૈસાની ઉઘરાણી છે તે કરવામાં આવતી હોવાની પણ વાત છે। એક સૂત્રોની વાત માનવામાં આવે તો 2000 થી 3000 રૂપિયા પણ આ પહેલા અન્ય ખેડૂતો પાસેથી લેવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે। આમ કહી શકાય કે ફરી એક વખત જ્યારે ભ્રષ્ટાચારની વાતો છે તે સામે આવી રહી છે એક તરફ સરકાર છે તે ખેડૂતોના હિત માટે ટેકાના ભાવે ખરીદી કરે છે, ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ છે તે જાહેર કરે છે તો બીજી તરફ આ પ્રકારે કહી શકાય કે નીચલા લેવલના વ્યક્તિઓ આ વ્યક્તિ કોણ છે તે હજુ સામે નથી આવી
આવ્યું. કોઈ ભરતભાઈ નામના વ્યક્તિ હોવાનું વિડીયોની અંદરથી સાબિત થાય છે, કેમ કે જે અન્ય વ્યક્તિ છે તે ભરતભાઈના નામથી આ જે વ્યક્તિ છે જે લાંચ લે છે તેને બોલાવે છે. એટલે કહી શકાય કે આ પ્રકારની એક ભ્રષ્ટાચારની જે એક લિંક છે તે સામે આવી છે ને આ પ્રકારે કેટલા ખેડૂતો સાથે કેટલા ખેડૂતો પાસેથી આ પ્રકારે પૈસા લેવામાં આવ્યા છે ને આ સમગ્ર મામલાની અંદર કહી શકાય કે કોણ કોણ સામેલ છે. આ સમગ્ર જે ઘટના બની છે, ઘટના બાદ કહી શકાય કે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થયો છે. ત્યારે કહી શકાય કે આ વિડીયો પરથી કઈ રીતની તપાસ છે તે કરવામાં આવશે તે એક મહત્વનો પ્રશ્ન બની રહેશે. જી બિલકુલ, જે રીતે આ વિડીયો સામે આવી રહ્યો છે, ઉઘરાણી કરવામાં આવે છે, ખેડૂતો પાસેથી 2 થી 3 હજાર રૂપિયા લેવામાં આવી રહ્યા છે, તે પણ ખોટી રીતે ગેરકાયદેસર રીતે લેવામાં આવી રહ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જે પીડિત છે તેને આ જે વસ્તુનો સામનો કરવો પડી રહ્યો છે, ઉચ્ચ કક્ષાએ ક્યાંય રજૂઆત કરી છે અને આ ઘટનાક્રમ ક્યારથી ચાલ્યો આવ્યો છે? જી ચોક્કસ છેલ્લા 2 થી 3 દિવસની અંદર જ આ વિડીયો વાયરલ થવાની એક વાત પણ સામે આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉચ્ચ અધિકારીઓ સુધી આ વાત છે તે પહોંચી હોવાની પણ હકીકત સામે નથી આવી. પરંતુ કહી શકાય કે આ પ્રકારના વિડીયો વાયરલ થવાથી અને ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવાથી હવે ક્યાંક ને ક્યાંક તપાસ પણ શરૂ કરવામાં આવશે, કેમ કે જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ત્યાંનો આ વિડીયો હોવાની એક વાત પણ સામે આવી રહી છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે તે આ વિડીયો બાદ કઈ પ્રકારના પગલાઓ આગળ ભરે છે અને જે વ્યક્તિ આ વિડીયોની અંદર જોવા મળી રહ્યો છે તે કોણ છે, સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવે છે કે નહીં તે પણ એક મહત્વનો પ્રશ્ન બની રહેશે. પરંતુ એક વાત અહીં સાબિત થાય છે કે આ પ્રકારે વિડીયો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ પહેલા પણ આ પ્રકારની હકીકતો છે તે બની ગઈ હોય. આ પ્રકારે ભ્રષ્ટાચાર કહી શકાય કે પૈસા લેવામાં, લાંચ લેવાની જે અન્ય ખેડૂતો સાથે પણ ઘટનાઓ બની ગઈ હોવાની પણ વાત સામે આવી રહી છે. કારણ કે જો વિડીયો બનાવવામાં આવ્યો છે તે વિડીયોમાં પહેલેથી જ પ્રી પ્લાન કહી શકાય કે જે ખેડૂત છે તેને પણ ખબર હતી કે મારે પૈસા આપવા પડશે, એ જ પ્રકારે વાતચીત છે તે થઈ રહી છે. એટલે કહી શકાય કે તમામ જે આ વિસ્તારના લોકો છે તેમની સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ, આ પ્રકારે લાંચ લેવામાં આવી છે કે કેમ, એ પણ એક મહત્વનો પ્રશ્ન અહીં બની રહેશે. જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, પરંતુ આ વીટીવી વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જગતના તાજ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં અન્યાય થઈ રહ્યું છે. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ગોંડલ માર્કેટિંગનો વિડીયો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.